दुश्मन ना करे दोस्त ने वो काम किया है, उम्र भर का गम हमें इनाम दिया है। તાજેતરમાં જ જમીન કૌભાંડને લઈને વિવાદમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરા ચોક્કસપણે આ ગીત ગાતા હશે। તેનું કારણ એ છે કે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે શું થાય અને કેવા પરિણામ આવે તેવું ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરાના કિસ્સામાં જોવા મળ્યું છે। રમણ વોરાની સામે તેમના જ અગાઉના મિત્ર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પડ્યા છે અને તેમણે ગાંધીનગર જિલ્લા કલેક્ટરની ઓફિસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત સાબિત થયા છે। તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે। વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ખેડૂત નથી એવી અરજી કરી છે। જો કે આ બાબત છે એની શરૂઆત 2004 થી થઈ। 2004માં અમે સાથે રહી અને પાલનની અમે જમીન અમે ખરીદેલી। એ વખતે અમે ખૂબ નજીકના મિત્રો હતા। વિષય એમ છે કે રમણભાઈ એ વખતે ખેડૂત નહોતા। રમણભાઈએ ઓગણજ ગામ જે છે દસકોઈ તાલુકાનું, ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈના ભળતા નામથી એમને ઉતારો લીધો અટક લખાયા સિવાય, અને એ નામનો જે ઉતારો લીધો એના આધારે એમને ખેડૂત બન્યા। રમણભાઈ ઈશ્વરભાઈ વોરા છે, પેલો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે। રમણભાઈ ઈશ્વરભાઈ પટેલે પણ મીડિયા સમક્ષ ને સમાચાર પત્રોમાં ક્લિયર કરેલું છે કે આ એમને બોગસ દાખલો લીધો છે। રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ હું પોતે છું એવું પણ એમને પોતે કબૂલ કર્યું છે। વાત એમ છે કે 2004માં આ જમીન લીધી, 2016 સુધી અમારા નામો અંદર રહ્યા। 2016 સુધી 2016ની અંદર રમણભાઈએ અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિનઅવેજ ફારગતી લેખ કરીને જમીન એકલા એમના નામે અમે કરી, બિનઅવેજ ફારગતી લેખ। હવે આટલી મોંઘી જમીન ગાંધીનગરના અડીન કિંમતી જમીન, તમે તો જાણો છો કે હગો ભાઈ પણ હગા ભાઈને બિનઅવેજનો આપી દે, પણ છતાંય અમે એક એમની વાત ઉપર ભરોસો રાખી અને અમે બિનઅવેજ ફારગતી લેખ કરીને એમને જમીન આપી દીધી। એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા। પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને 3.5 કરોડની અંદર આ વેચી। ત્યાર પછી એને પેલા પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં। ગાંધીનગર કલેક્ટરને રમણભાઈના દબાણથી એને અર્જન્ટ એને કરી નાખ્યું। એને કર્યા પછી પેલા પટેલે ફરીથી આ જ જમીન રમણભાઈ વોરાના બંને દીકરાઓને 13.5 કરોડમાં વેચી। આ જે દસ્તાવેજો થયા સામસામે બંને, એમાં રકમના ઉલ્લેખ છે, ચેક નંબર બેંકના પણ ઉલ્લેખ છે। જો ખરેખર બેંકમાં ભર્યા હોય, ચેકો ક્લિયર થયા હોય ત્યારે જ આ વેલિડ ગણાય। પણ મને અનુમાન છે, મને જે માહિતી છે પ્રમાણે આ ચેકો બેંકમાં ભર્યા નથી। બેંકમાં ચેકો ભર્યા હોય અને ક્લિયર થયું હોય, કદાચ ભર્યા હોય અને ક્લિયર થયું હોય તો ક્લિયર થયું તો એના ઉપર ટેક્સ લાગે, સરકારનો ટેક્સ લાગે, અને 13.5 કરોડ એટલે 50% ટેક્સ લાગે સરકારનો। આટલી મોટી રકમ ટેક્સમાં જાય, પણ હું જે માનું છું એ પ્રમાણે આ ચેકો બેંકમાં નહીં ભર્યા હોય એટલે આઈટી રિટર્નમાં આવ્યું નહીં, આઈટી રિટર્નમાં ન આવ્યું એટલે ટેક્સ ભરાય, એટલે આ એક ટેક્સ ચોરીનો સરકારનો ગંભીર ગુનો બને છે, ગંભીર ગુનો બને। મૂળ વાત ઉપર આવીએ તો આ જમીન ખેડૂત નહીં હોવા છતાંય જે બોગસ પ્રમાણપત્ર લીધું એની ચકાસણી અમે જે કરાવી તો ઈડર મામલતદારે પણ જવાબ માંગ્યો, ગાટલોડિયા મામલતદાર, કારણ કે જે ઓગણજ ગામ હતું એ ગાટલોડિયા તાલુકામાં આવી ગયું। ગાટલોડિયા મામલતદારે અમને પણ ગાંધીનગર મામલતદારને પણ પત્ર મોકલીને જવાબ મોકલ્યો છે 5 તારીખે 5/8। એમાં એને પણ ક્લિયર લખ્યું છે કે આ રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની જમીન છે, રમણભાઈ ઈશ્વરભાઈ વોરાની નહીં, ઓગણજની જે જમીન છે, એટલે બોગસ ખેડૂતે પુરવાર થયા છે। સરકારે બહુ ક્લિયર થવું જોઈએ કે જે ધોરણો છે મહેસૂલના ધોરણો એનો અમલ કરવો પડે। કલમ 64 હોય કે કલમ 63 કે જે હોય એ કલમો, એના અનુસંધાને એમની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ। અમે જે હમણાં મેં કલેક્ટરનો પત્ર આપ્યો, મેં બહુ ક્લિયર બતાવ્યું છે કે અમે સાચા ખેડૂત હતા, રમણભાઈ બોગસ ખેડૂત હતા। જે પણ પગલાં ભરવામાં આવે રમણભાઈને ભરીને અમારા સાચા ખેડૂત હતા, ભલે અમે નીકળી ગયા, પણ આની અંદર ભૂતકાળ તરફ જવાનું હોય
તો અમને યાદ કરીને અમને સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી જે તે નિર્ણય થાય. સીધું શ્રી સરકાર કરવા કરતાં અમને સાંભળ્યા પછી અમને ન્યાય આપવામાં આવે એ રીતની આપણે કલેક્ટરમાં પણ વાત કરી છે. આ ટેક્સની બાબતમાં પણ આપણે વાત કરી છે કે એની તપાસ થાય, ટેક્સ એમને ભર્યો છે કે નહીં. ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગાંધીનગર જિલ્લા કલેક્ટર સમક્ષ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આખો કેસ 2004નો છે. તે સમયે જમીન 4 ભાગીદારો સાથે ખરીદવામાં આવી હતી અને તેમાં હું પણ હતો. તે સમયે અમે બંને મિત્રો હતા, પણ આ ભાગીદારી 2016 સુધી રહી હતી અને જેના પછી તેમણે ખેડૂતના ખોટા પ્રમાણપત્રના આધારે આ ભાગીદારી છૂટી કરાવી હતી. આ જમીન તેમની પત્ની અને 2 પુત્રોના નામે નોંધાવી હતી. તે સમયે ભાગીદારી છૂટી કરી તે સમયે કરેલા કરારમાં લખ્યું છે કે અમે બિન અવેજ વગર એટલે કે નાણાકીય વળતર વગર આ ભાગીદારી છૂટી કરી રહ્યા છીએ. હવે તમે જ વિચારો કે આજના સમયમાં ભાઈ ભાઈનું છોડતું નથી ત્યારે આવી મિલકત કોઈ શું જતી કરે, પણ અમે વિશ્વાસ પર આ બધું જતું કર્યું છે. તેના પછી તેમણે આ જમીન ઈડરમાં તેમના દિનેશ પટેલ મિત્રને 3.7 કરોડ રૂપિયામાં વેચી હતી અને તેમના મિત્રએ જમીન ખરીદીને તેને તાત્કાલિક NA કરાવી હતી અને તે બંને પાછી રમણ વોરાના બંને પુત્રોને વહેંચી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જમીન વેચાણમાં બેંકમાં દર્શાવેલા ચેકની વિગત છે. હવે જો ઇન્કમ ટેક્સ રિટર્નમાં આ બધું બતાવાયું ન હોય તો અહીં પણ આવક કરતા અપ્રમાણસર સંપત્તિનો કેસ બને છે. તેમની સામે ટેક્સ ચોરીનો ગુનો પણ લાગુ થાય છે. તેમણે જે બોગસ ખેડૂતના નામે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું તે ખેડૂતે પણ બધા સમક્ષ જણાવ્યું હતું કે હું પોતે રમણભાઈ રણછોડભાઈ પટેલ છું અને ભૂતપૂર્વ ધારાસભ્યએ ભળતા નામનો ઉપયોગ કરીને રમણભાઈ ઈશ્વરભાઈના નામે જમીન કરાવી છે. તેમણે અહીં એવી હોશિયારી દાખવી છે કે આ જમીન રમણભાઈ રણછોડભાઈ જ દસ્તાવેજમાં લખ્યું છે, પટેલ કે વોરા લખ્યું નથી. આ પ્રકારને ભળતા નામનો ઉપયોગ કર્યો છે. પૂનમ મકવાણાએ જિલ્લા કલેક્ટર સમક્ષ આ કેસમાં તાત્કાલિક પગલાં લેવા અને બાકીના ખેડૂત ભાગીદારીના નામે જમીન નોંધણી કરવાની પણ માંગ કરી છે. તે ઉપરાંત બેંક અને ચેકના વ્યવહારો જો આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં ન આવ્યા હોય તો તેની પણ ચકાસણી કરાવવામાં આવે તેવી માંગ કરી. આ જોતા રમણ વોરા માટે આગામી દિવસો ઘણા મુશ્કેલ લાગે છે. આગામી દિવસોમાં તેમણે કાયદાકીય કાર્યવાહીઓનો સામનો કરવો પડી શકે છે. આ આખા કેસમાં પૂનમ મકવાણાની એન્ટ્રીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. એક સમય હતો જ્યારે પૂનમ મકવાણા અને રમણ વોરા ખાસ મિત્રો ગણાતા. બંને વચ્ચે પક્ષના સભ્ય હોવા કરતાં પણ વધારે મિત્રતાનો સંબંધ હતો. હવે આ મામલો વણસતા આજે તે જાની દોસ્તમાંથી જાની દુશ્મન બની ગયા છે.